મોર્નિંગ. આપ સર્વને ફરીને એકવાર અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો જે આપણે આજે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 99મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. પિતા બાપના નામને ધન્યવાદ કે તેમણે આ કાર્યમાં અત્યાર સુધી આપણ સર્વને ધરી રાખ્યા છે કે અમે તેનું વાંચન કરી શકીએ છીએ, પ્રસારિત કરી શકીએ છીએ અને શ્રોતાજનો તે સાંભળી શકે છે. આ તમામ બાબતોને માટે પિતા બાપનો પુષ્કળ આભાર. તો ચલો આજના વચનોમાં જઈશું અને આજના વચનો વાંચવા પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર છે સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માને છે પ્રભુ કે સુંદર તક આપી છે તમારા જીવન વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો આભાર માની છે. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો વાંચવામાં અને જે લોકો સાંભળે છે દરેકને તમારા આશીષની તમારી કૃપા આપજો. તમારા વચનો સમજવામાં જ્ઞાન બુદ્ધિને ડપણ આપજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 99મો અધ્યાય. વિશ્વના રાજાધિરાજ યહોવા રાજ કરે છે, લોકો કાંપો. તે કરુબીમ પર બિરાજે છે, પૃથ્વી ડગી જાઓ. યહોવા સિયોનમાં મોટા છે, તે સર્વ લોકો કરતાં ઊંચા છે. તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો. તે પવિત્ર છે. વળી રાજાનું સામર્થ્ય ઇન્સાફને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો. તમે યાકૂબમાં ઇન્સાફ તથા ન્યાયપણું કરો છો. તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે. તેમના યાજકોમાં મૂસાએ તથા હારૂને અને તેમના નામને અરજ કરનારામાં શમૂએલે પણ યહોવાની અરજ કરી અને તેમણે ઉત્તર આપ્યો. મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા. તેઓએ તેમના સાક્ષીઓ તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાડ્યા. હે યહોવા અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપ્યો. જો કે તમે તેઓના કામનો બદલો વાળ્યો તો પણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે હતા. આપણા ઈશ્વર યહોવાને મોટો માનો. તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારા નામને માન મહિમાને ગૌરવ હોજો. તમે એકલા જેવા દેવ છો જે પિતા બાપ કે સર્વ માન મહિમાને ગૌરવ તમને જાય. ત્યારે પિતા બાપ, આજના સવારે તમે જેમને વચનો વાંચવાને માટે આપ્યા એ વચનોને આશીર્વાદિત કરજો અને એ વચનો દ્વારા કોઈક એકાત્મ તમારા રાજ્યમાં જીતાય તેને માટે તમારી કૃપા થવા દેજો. અત્યાર સુધી તમે અમારા આ કાર્યને આશીર્વાદિત કીધું છે બાપ, તમારો આભાર માનીએ છીએ. વિશેષ પિતા બાપ, પ્રાર્થનાને વિનંતી કરીએ કે ગરીબોની સહાયતા મદદ કરો, અનાથોની સહાયતા મદદ કરો. કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, એવા તમામ ભાઈ બહેનોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સાચાપણું આપો બાપ. ઘાયલોના ઘર ઉજવો પિતા. વિશેષ પિતા બાપ, કોઈ પણ કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય ત્યારે એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. વિશેષ પિતા બાપ, તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે ત્યારે પિતા બાપ, આમ સગડાઓ તમારી સમક્ષ તમને મળવાને તૈયાર રહીએ તેને માટે તમે આમ સગડાઓને તૈયાર કરો બાપ. કોઈ પણ બાળક નાશમાં ન જાય તેને માટે તમે પિતા બાપ રાહ જોઈ રહ્યા છો અને તે તમામ તમારી ઈચ્છાઓ પિતા બાપ તમારા પવિત્ર નામો પૂર્ણ થાય એ કૃપા પણ અમે માંગી લઈએ છીએ કે કોઈ પણ બાળક નાશમાં ન જાય અને સગડા લોકો તમારા વાડામાં આવે. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. તમારી આશીષની વર્ષા આમ સગડાઓની પર રહે એવી કૃપા તમે થવા દેજો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેનો માન્ય કરો બાપ. આમીન આમીન.